આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી કણજરાની ભાજી અને ચોમાસાની સિઝનમાં બહુ જ મસ્ત મજાનો આ રીતનો કૂણો કૂણો કણજરો મળતો હોય છે અને આ ક્યાં માર્કેટમાં નથી મળતો પણ આપણે ખેતરમાં સરસ મજાનો ઉગે છે તો આપણે આની ભાજી બનાવવાની છે। બહુ મસ્ત મજાની તાંદરિયા જેવી ભાજી બને છે અને સરસ ધોઈ અને 4-5 પાણી ધોઈ લેવાની એટલે એમાં માટી વળગેલી હોય એ નીકળી જાય અને આ રીતની જાડી દાંડલી હોય એ આપણે કાઢી લેવાની છે। પાંદ અને કૂણી દાંડલી આપણે નાખવાની છે। આ રીતે મેં બીટ્યો છે, તમે જોઈ શકો છો। એકદમ આ રીતની સાવ કૂણી દાંડલી હોય એ આપણે અંદર નાખીશું અને જાડી દાંડલી આ રીતે અલગ કાઢી લઈશું। આ રીતે આપણે બધો કણજરો સાફ કરી લઈશું અને એકદમ મસ્ત મજાની તીખી ચટપટી આપણે કણજરાની ભાજી બનાવીશું। કણજરાની ભાજી બનાવવા માટે આપણે એકદમ સરસ મજાની કણજરાની ભાજીને બીટી લીધી છે અને સાફ પાણીથી સરસ 4 થી 5 પાણીએ ધોઈ લીધી છે અને આપણે સાફ કરવા ટાણે જ પહેલાં ધોઈ લેવાની, જેથી કરીને અંદર પાણી ભરાયેલું ના રહે। જો પાણી ભરાયેલું રહેશે તો શાક એટલું બધું આપણું ટેસ્ટી નહીં બને। તો સૌ પહેલાં આપણે મસાલો બનાવી લઈશું। મસાલો બનાવવા માટે અહીંયા મેં 2 ફીંડવા લસણને એકદમ સરસ આ રીતે ફોલી લીધું છે અને મસાલા આપણે રેગ્યુલર મસાલા વાપરીશું। તો સૌ પહેલાં આપણે લસણની ચટણી બનાવી લઈશું શાક વઘારવા માટે। લસણને આપણે આ રીતે વાટી લીધું છે। હવે આપણે એમાં મસાલા કરીશું। મસાલામાં આપણે હળદર નાખીશું, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું, આ તીખું લાલ મરચું છે મેં અડધી ચમચી લીધું છે। બીજું આપણે મોળું મરચું 1 ચમચી નાખીશું। હું અહીંયા વધારે ક્વોન્ટિટીમાં ભાજી બનાવું છું એટલે મસાલા બધા વધારે લીધા છે। તમે જે પ્રમાણે બનાવતા હોય એ પ્રમાણે લેવાના। સ્વાદ પ્રમાણે મીઠું આપણે આમાં નાખી દીધું છે। હવે આપણે ચટણીને એકદમ સરસ વાટી લઈશું અને આપણે પાણી નથી નાખવાનું, એમને જ વાટવાની છે। આપણે એકદમ સરસ ચટણીને વાટી લીધી છે, તમે જોઈ શકો છો। તો તૈયાર આપણી લસણની ચટણી એકદમ તૈયાર છે। હવે આપણે શાક વઘારી લઈએ। આપણે ગેસ ઉપર તપેલું મૂકી દીધું છે અને અંદર આપણે 3 પાવડા તેલ નાખી દીધું છે। આપણે તેલને સરસ ગરમ થવા દઈશું। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખીશું, હિંગ નાખીશું અને જે આપણે લસણની ચટણી બનાવીને રાખી છે એ નાખી દઈશું, સરસ સાતળી લઈશું। ને હવે જે આપણે ભાજી સાફ કરીને રાખી છે એ નાખી દઈશું। લસણની ચટણીને બહુ વાર નહીં રહેવા દેવાની, તરત જ આપણે ભાજી નાખી દેવાની। જો બહુ વાર રાખીશું તો આખું મરચું બળી જશે, કેમ કે આપણે પાણી નથી નાખ્યું। થોડામાં પાણી બિલકુલ નથી નાખવાનું। થોડી થોડી કરીને બધી ભાજી આપણે આમાં નાખી દઈશું। આપણે બધી ભાજી નાખી દીધી છે। હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકી દઈશું, પછી આપણે હલાવીશું। અત્યારે વધારે લાગે છે પણ બધી ભાજી બફાશે એટલે એકદમ થોડી થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણે બનાવી એટલે કેટલી બધી લાગતી હતી ભાજી, આખું તપેલું ભરીને લાગતી હતી ને એકદમ થોડી થઈ ગઈ છે। હવે આપણે એને સરસ મિક્સ કરી લેવાની છે અને પાણી આપણે બિલકુલ નથી નાખ્યું। પાણી જો નાખશું તો એકદમ ભાજી આપણી ફીકી થઈ જશે। જેમ જેમ ચડશે એમ એકદમ થોડી થઈ જશે અને સરસ આપણે મિક્સ કરી લઈશું। આપણે સરસ મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। અને નવી નવી ભાજીની રેસીપીઓ હું તમારી સાથે શેર કરતી જ હોય। પાલકની ભાજી કઈ રીતે બનાવી એની રેસીપી પણ મારી ચેનલ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો। હવે ઢાંકી અને થવા દઈશું। 15 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે શાક ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક ચડી ગયું છે। આપણે 1 ટીપું પણ પાણી નથી નાખ્યું તો પણ એકદમ લચકા જેવું આપણું શાક ભાજી બનીને તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો। ચાલો આપણે ગરમા ગરમ ભાજીને સર્વ કરી દઈએ। તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી કણજરાની ભાજી। આ ભાજી તમે બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે સર્વ કરી શકો છો, બહુ જ મસ્ત લાગે છે। તમે ક્યારે કણજરાની ભાજી બનાવી છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો।
અને જો ન બનાવી હોય તો જો તમને મળી જાય તો આ રીતે એક વખત જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.